क्यों रेडी मोटा छोटा रेडी बनाई दो। हाय ब्रो। हाय ब्रो। अभी हम नया दुकान बनाए हैं, उसका वीडियो हम आपका ब्लॉग में डालेंगे। नया हाँ। दुकान का, ठीक है बाद में। नवा दुकान में ઝીરો તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય મોગલ અને ફરીવાર સ્વાગત છે તમારું ब्लॉग में। બ્લોગમાં. તો આજે પહોંચી ગયા છે ટકો કરાવવા ટમોટા આના બધા ઓળખતા રહેશે. ઓળખે છે તને મોટા કોઈ તો સારો માણસ સીધો માણસ છે. जलेबी ने ઘૂસડા જેવો એવું તારો તારો મશીનનો જ એકલો આવશે જે કાંઈ નહીં આવે. ટકો કેવો મોટા એ ટકો કરી નાખ્યો ને અત્યારે ઘરમાં લાઇટ કેમ ને તારી ઇન્વર્ટર તો શરૂ છે ને. અમારો ઓપરેટર જો અડધું મૂકીને ભાગી ગયો છે. અહીંયા જો ડિઝાઇન પાડી દીધી અને બધું મારે ઉપર અખતરો કરવાનું થયું છે. હાલે ભાઈ હાલે હવે હજી આ ઉપર તો જોઈએ કાબરું તેતરું કીધું. બે હાલે તું હાલે ભાઈ થઈ ગયો રેડી મોટા छोटा रेडी बनाई दो. हाय ब्रो। हाय ब्रो. अभी हम नया दुकान बनाए हैं, उसका वीडियो हम आपका ब्लॉग में डालेंगे। नया हाँ। दुकान का, बाद में। નવા દુકાનમાં તો હે ગાઈઝ આપણે પહોંચી ગયા છે ઓફિસે. જો આપણે થોડુંક અલગ લુક કર્યું છે આજકાલે. કેમ પણ આપણી નવી હેરસ્ટાઈલ આજકાલે થોડુંક પોપટ જેવા બની ગયા આપણે પહોંચી ગયા ઓફિસે. અને હું કેવો સ્ટીલ ભૂલી જાઉં. હા પહોંચી ગયા ઓફિસે. હજી આપણે જવાનું છે સાંજે લગ્નમાં. આપણે દિવસે જવાનું હતું પણ થોડોક પ્લાનિંગ ચેન્જ કર્યું. હવે જવાનું છે આનના તો આપણે દાઢી બાઢી કરાવી કમ્પ્લીટ થઈ ગયા છે. અત્યારે કે થોડું ઓફિસનું કામ છે. ઓફિસનું કામ પતાવેલું પછી તમને મળું. આવી ગયા છે વિરલભાઈ આવે છે યાકથી. જોઈએ ક્યાંથી આવે એમ. મારો ટેણિયો કેમ સાહેબ હે ઘરે જવું તો ગાઈઝ જો આપણી મેગી આવી ગઈ છે. ચાલો નાસ્તો કરવા. નાસ્તો કરી લઈએ પછી આપણે જઈએ. થોડુંક લેટ થાય છે તો આપણે જવાનું છે જલ્દી એટલે જલ્દી નાસ્તો કરી લઈએ પછી જઈએ. આપણે પગી ગયા છીએ ઘરે અને ઘરે પગી ગયા છે. હવે જઈએ છીએ નાવા. તો ચાલો પહેલાં હું છે ને તૈયાર થઈ ગયો કેમ કે ત્યાં છે ને આપણે જલ્દી જવાનું હતું લેટ પણ થોડોક પાછો પ્લાન ચેન્જ થઈ ગયો કેમ કે શિહોરમાં કોઈ લાઇટવાળું નથી. તો આપણે પહેલાં ત્યાં લાઇટનું થોડુંક વાયરિંગ કરવાનું છે અને લાઇટો 2-3 લગાડવાની છે. તો આપણને સ્પેશિયલ એન્જિનિયર રહ્યા ને એટલે આપણે ત્યાં વહેલા બોલાવ્યા છે. ઓકે 1 2 3 તો ગાઈઝ આપણે હાલી નીકળ્યા છીએ. તુલસીભાઈ આપણે લેવા આવે છે. આપણે જઈને ને આપણી ગાડી અહીંયા પડી જો બીજું તો આપણે જઈએ છીએ શિહોર લગ્નમાં. આપણી પાસે ગાડી બાડી છે એની રિક્ષા બિક્ષા મરી જાય તો એમાં ભાગી. બીજું તો હું અને આ આપણું લોક છે આજનું. કોનો ફોન આવ્યો? કોકનો ફોન આવે છે. તો ગાઈઝ આપણે બસી ગયા. મોબાઈલને દયા કે આપણે રહી ગયા. એક્સિડન્ટ થઈ ગયું છે જો આપણે બચી ગયા. અહીંયા કાર છે. આ કારે આપણને અપડેટે લઈ લે પણ રહી ગયા. જો આ કારે બહુ જાજે ગલત ત્યાં ખાય ને અહીંયા તો ગાઈઝ અમે આવી ગયા છીએ પાણીપુરી ખાવા. તારો ડાન્સ મને હાથ દોર એટલે લાઈફમાં હશે ને પહેલી વાર મોત જોયું. ફોર વ્હીલ હાવ જે બતાવીને એક્સિડન્ટમાં ક્યાંથી તુલસી ક્યાં હોય કે ભાઈનું કામ ખોવાઈ ગયું. જિંદગીમાં પહેલી વાર છે ને મોત જોયું. હાવ પાસેથી ફોર વ્હીલ અમને ટચ કરીને ગઈ પણ મોગલની દયા ને કે અમે રહી ગયા. ઓલું કેમની કોકનું
પૂન આડી આવી ગઈ છે એની જેવું છે. મોતને જોયું પહેલી વાર. બહુ કંટ્રોલ કરી ગાડી ત્યારે માઇન્ડ બસ્યા, કેમ કે ફોર વ્હીલવાળા અમે બાઇક લઈને જતા હતા, અમારી પાછળ એની ગાડી અડાડી. તો મોગલની દયા કે અમને કંઈ ન થયું. બીજા ભાઈ હતા ને બસ રાકને વાગી ગયું, તો કે અમને કંઈ ન થયું. અમે પહોંચી ગયા નાસ્તો કરવા. મૂળ ભાંગી ગયું હતું, પણ હવે પાછું પહોંચ્યા છે શિહોર. અહીંયા કોઈ વખાણ કર્યા હતા કે પાણીપુરી ખાવા પકડાવ્યા મોટા એ જે હોય આપો આપણો ગળો પાણી રોડે કટોરો ઉપર રાખી શકું છું. તું તો મોટા યુટ્યુબમાં તને વાંધો ન કાંઈ, તને કાંઈ વાંધો ન યુટ્યુબમાં એ તો હે ભાઈ વાળાને પૂછવું અમારા પડે વરાને એવું ન ત્યાં ભી વાળો ન ત્યાં તો કારણો થઈ ગયું, પણ માથે પાછું બાંધવું પડે ને, બાંધીને જવું પડે એમ તો કાંઈ હારે નહીં. ને આજે અમારા વરાજા સાહેબનો છે કડક ન બંધાતો ને તો પાઘડી બાંધ રે ભાઈ. તો ક્યાં બોલે સાફા, પાઘડીની સાફો બાંધે છે ભાઈ. જોઈએ ભાઈ કેમ બાંધે એમ. બીજું તો હું જલ્દી બંધાઈ જાય પછી ભાગીએ આપણે, કેમ કે અહીંયા મને 11 વાગે તો બંધ કરી દેવાની પરમિશન આવી ગઈ છે, કેમ કે સિટી રહ્યું એટલે આપણે 11 વાગે. આપણું ગામડું હોય તો વાંધો ન આવે, આપણે અલંગમાં તો યાર પગી રહીએ અહીંયા ન. એક તો નક્કી નહીં, એક આગળ એક પાછો હોય. હા